बहुत दीना चा उपवासी, आलो आशे तुझ पाशी। बहुत दीनांचा उपवासी, आलो आशे तुझ पाशी। देई उच्छिष्ट भोजन, तेणे संतुष्ट हे मन। देई उच्छिष्ट भोजन, तेणे संतुष्ट हे मन। बहुत दीनांचा उपवासी, आलो आशे तुझ पाशी। नसे पक्वान्नाची चाड, शेष भाजी पाला गोड। नसे पक्वान्नाची चाड, शेष भाजी पाला गोड। बहुत दीनांचा उपवासी, आलो आशे तुझ पाशी। बहुत दीनांचा उपवासी, आलो आशे तुझ पाशी। जेणे भंगे भव भय, रंग होई हो तन्मय। जेणे भंगे भव भय, रंग होई हो तन्मय। बहुत दीनांचा उपवासी, आलो आशे तुझ पाशी। बहुत दीनांचा उपवासी, आलो आशे तुझ पाशी। ગુરુ મહારાજ ભગવાન દત્તને પ્રાર્થના કરતા લખે છે કે હે દીન દયાળુ, હું બહુ દિવસનો ઉપવાસી છું અને બહુ આશાએ તારી પાસે આજે આવ્યો છું, અને મારા આ ઉપવાસને તું ભાંગ. ગુરુ મહારાજ લખે છે, દે ઉચ્છિષ્ટ ભોજન. આ રંગ તરંગ છે ને, એ આપણા માટે ગુરુ મહારાજનું ઉચ્છિષ્ટ જ છે. ઉચ્છિષ્ટ એટલે એઠું. કોઈ પણ સંતે રચેલું જે સાહિત્ય હોય ને, તે તેના ભક્તો માટે કે તેના ચાહકો માટે ઉચ્છિષ્ટ સમાન હોય છે. ગુરુ મહારાજે અવધૂતિ આનંદના એક પદમાં પણ ગાયું, એઠો ટુકડો તે ગુરુ તમ આપો રે, મારી જન્મો જન્મની ભૂખ કાપો રે, હું તો માગણ ગુરુ ઘર દાસી રે. એટલે ગુરુ મહારાજે એ જ તાત્પર્ય દાખવ્યું છે કે મારી અજ્ઞાનની ભૂખ ભગવાન તમે ભાંગો અને જ્ઞાનરૂપી તમારું ઉચ્છિષ્ટ અથવા એઠું તે મને ચખાડો અને મારી ભૂખને ભાગો. મારું મન ક્યારે સંતુષ્ટ થશે કે જ્યારે તમારું ઉચ્છિષ્ટ હું ખાઈશ ત્યારે મારું મન સંતુષ્ટ થશે. આપણે 18 પુરાણ જોઈએ છે ને, એ 18 પુરાણના રચયિતા વેદ વ્યાસજી છે, અને એ 18 પુરાણોની અંદર જે કંઈ પણ વ્યાસજીએ લખ્યું છે, જ્યારે જગત તેને વાગોળે છે, જગત જ્યારે એને 9 દિવસની કથાઓ 7 દિવસની કથાઓના માધ્યમથી માણે છે, ત્યારે વ્યાસપીઠ શબ્દ મુકાય છે અને એમ કહેવાય છે કે વ્યાસોચ્છિષ્ટ જગત સર્વમ, કે આ જે કંઈ પણ કથાકારો કે પ્રવચનકારો કહી રહ્યા છે કે વાગોળી રહ્યા છે તે વ્યાસજીનું ઉચ્છિષ્ટ છે. એમ ગુરુ મહારાજ કહે છે કે ભગવાન તમે મને તમારું ઉચ્છિષ્ટ આપો અને હું એ ઉચ્છિષ્ટ એટલે એઠું તમારું ચાખું તો જ મારું મન સંતુષ્ટ થશે. અને એ ઉચ્છિષ્ટ કેવું છે તો કે
અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી અને જ્ઞાન પાથરનાર અથવા જ્ઞાનના ઓળકાર ખવડાવનાર. ગુરુ મહારાજ લખે છે, નસે પકવાન નાચી ચાડ. ગુરુ મહારાજ કહે છે કે મને ભગવાન તમારી પાસેથી પકવાન મળે એવી કોઈ અપેક્ષા જ નથી. થોડો ઘણો તમારી પાસે કોઈ ભાજીપાલો હોય તે પણ તમે મને ખવડાવશો તો ચાલશે. આ પકવાન એટલે શું? આ પકવાન એટલે સંસારના બાહ્ય રંગો, અને બાહ્ય રંગોમાં જે દ્વંદ્વ સમાયેલો છે, જે રાગદ્વેષ સમાયેલો છે, જે સુખ દુઃખ ગ્લાનિ ભ્રાંતિ ભ્રમ આ બધું જે સમાયેલું છે, ગુરુ મહારાજ એની વાત કરે છે કે એ બધું નથી જોઈતું ભગવાન. મને તો તમારી પાસેથી થોડું ઘણો પણ ભાજીપાલો પડ્યો હશે ને, અને થોડું ઘણું ગળ્યું, ગોળ શબ્દ મૂક્યો, શેષ ભાજીપાલા ગોળ, કે થોડો ઘણો ભાજીપાલો પણ મને ગળ્યો લાગશે તમારી પાસેથી, તો એ ભાજીપાલો શું છે? કે એ ભાજીપાલો એટલે ભગવાનનો કૃપા કટાક્ષ. જ્યારે ભગવાન તમારી પર કૃપા કરે ને તો ભક્તિ કરવાના અવસર વારંવાર મળે, તે ભાજીપાલો છે. જેણે ભંગે ભવ ભય. ગુરુ મહારાજ લખે છે કે જેણે સંસારનો ભય આપણો ભાંગ્યો, તેમાં હે જીવ તું તન્મય થા, રંગ હોય હો તન્મય. તો આ સંસારની અંદર ભગવાન ભય કેવી રીતે ભાંગે? તો જીવ જ્યારે પરમાત્મા પ્રાપ્તિનો પોકાર કરે, અથવા તો એને સંસારની અંદરથી જ્યારે ઉપરાંત થવાનું ચિત્ત જાગે અને સંસારના અનેક વખત માર ખાધા પછી તૃપ્તિનો જ ઓડકાર આવી જાય કે સંસારમાંથી થાકે, ત્યારે તે જીવ ભગવાનના શરણે જાય અને ભગવાન પાસે પોતાના આ ભવના ભયને દૂર કરવા માટે પ્રાર્થના કરે. ગુરુ મહારાજે શ્રી ગુરુલામૃતમાં ખૂબ સુંદર ટાંક્યું છે કે ભવની જે આ ભોગળો છે તેને ભાંગવા શું કરવાનું છે? ભવની ભાવટ ભાંગવા ઓસડ હરિનું નામ, વૈદ્ય દયાળુ સદગુરુ ચરી સુસંગ કામ. કે આ ભવની જે માયા છે, આ સંસારની જે માયા છે, એ માયાને ભાંગવા એકમાત્ર જો કોઈ દવા હોય તો તે ભગવાન નામ સ્મરણ છે. અને આ દવા આપણને આપશે કોણ? વૈદ્ય દયાળુ સદગુરુ. સદગુરુ એ વૈદ્યનું કામ કરશે, ડોક્ટરનું કામ કરશે, અને આપણો જે ભવરોગ છે એ ભવરોગને મટાડવા માટે આપણને દવા આપશે. અને દવા તો લઈએ આપણે, પણ ચરી શું પાડવાની છે? તો કે ચરી સુસંગ કામ, નિષ્કામ થવાનું છે, સત્સંગ કરવાનો છે, સારા પુસ્તકોનું વાંચન કરવાનું છે, ભગવત કથાનું શ્રવણ કરવાનું છે, ભગવત કીર્તન કરવાનું છે, દોષ દ્રષ્ટિથી દૂર રહેવાનું છે. આ બધું કરવાનું છે, તે ચરી પાડવાની છે. અને તો જ આપણને સદગુરુએ આપેલી જે દવા છે તે ભવરોગને મટાડશે. કારણ કે ભવરોગનો અચૂક ઓસડનો ચોક્કસ ડોઝ એ સદગુરુ આપણને પ્રાર્થનાથી જ આપે છે. પહેલું પગથિયું પ્રાર્થના છે, અને પ્રાર્થના જ્યારે ઉપાસનામાં પરિણમે છે અને ઉપાસના જ્યારે પરિપક્વ થાય છે ત્યારે ભક્તની ભવનો જે આખો જે ભવભય છે તે નાશ પામે છે. રંગ હોય હો તન્મય. હે રંગ, તું પરમાત્માની અંદર તન્મય થા. તેથી જ ગુરુ મહારાજ લખે છે અવધૂતિ આનંદમાં કે તારે
ચરણે થાવું નચિંત એવો દી દેખાડ. તો ભક્ત જ્યારે તન્મય થાય ત્યારે જ ભગવાનના ચરણે નચિંત થાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.